ગમે માં અહીંયા મને સાંભળે કે માં અમારી ગા ખોવાની ભે ખોવાની અને એમ કહી દઉં કર ખોડિયારનો દીવો અને કલાકમાં પતાળમાંથી કાઢું તો માનજો ખોડિયાર હમ હાથ દઈ એટલે અમારો ભાવ અમારે જે આત્માનું હતું ને બધું ઠલવાઈ જાય એ બિરાજી સંપો મારી જીભ ગાવા ગાવા મારે ખોડિયાર આઈ નાજગી મારી મારે રુદી જાય રે એ બિરાજી સંપો મારી જીભ જાય ઓ રાજ મારી મારે રુદી જાય રે એક જ હાકલો કરવાનો કે આવજે ગળધરાવાળી ખોડિયાર એટલે એ ઊભી જ હોય 18 વર્ષે દીકરો દીધો એ માનો મોટો પરસો પછી દીકરી છે એ 3 વર્ષની છે આ માની દયા છે અહીં ઘણા પ્રોગ્રામો થાય છે રાજભાના બધા કલાકાર નાની નાની અને 3 વર્ષમાં હવન કરે છે લાખી આઈના પરછાનો લઈ પાર લાખી આઈના પરછાનો નહીં પાર સૌરાષ્ટ્રના એ પવિત્ર માણસોની વાત કરતા હોય પવિત્ર ભૂમિની વાત કરતા હોય ત્યારે એક ભોળ પણ દેશી નેહડાની વાત કરતા હોય એટલે આપણે સ્વાભાવિક છે કે નેહડો શબ્દ આવે એટલે ગઢવી યાદ આવે ચારણ યાદ આવે તેમને માલઢોર પ્રકૃતિનું સાનિધ્ય આવા શબ્દ આવતા હોય છે અને મિત્રો આજે વાત કરીએ તો ગળધરા ખોડિયારમાંનું મંદિર ગળધરા આવેલું છે તેની એક્ઝેક્ટ બાજુમાં તેની પૂર્વ સાઈડ એટલે કે 2 થી 3 કિલોમીટરના અંતરે એક નેહડો આવેલો છે ગઢવી ચારણ સમાજ અહીં રહેતો હોય છે અને વારંવાર અવારનવાર આવા જે દેશી નેહડા છે ચારણ છે ભોળા લોકો છે માલ ઢોર સાથે પ્રકૃતિ સાથે જેનો નાતો છે મિત્રો એવા લોકોને મળતા હોય છે એવા ગઢવી ચારણ તેમની એ કલાઓ દુહા છંદ સાંભળતા હોય છે બેકગ્રાઉન્ડમાં ખોડિયાર માતાજી બિરાજમાન છે અને જે આ નેહડો જોઈ શકો છો મિત્રો તો અહીં લાખિયાઈમાં પણ બિરાજમાન છે તો આ નેહડાની મિત્રો આજે વાત કરવી છે નેહડાની મુલાકાત કરવી છે મારે અને લાખિયાઈમાં સાથે સંવાદ કરવો છે અને સ્ક્રીન ઉપર ડાબી બાજુ જે નિહાળો છો સ્વાભાવિક છે કે નેહડો હોય એટલે આનંદ હોય ઉત્સરંગ હોય ઉત્સવ જેવો જ માહોલ હોય છે અને ચારણ ગઢવી માલધારી જે સમાજ હોય એ દુહા છંદની રમઝટ બોલાવતો હોય છે તો આપણે પણ એમની સાથે એક ડાયરો કરીએ અને આનંદ કરીએ દેહી જય માતાજી રામ 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 વાહ હા મિત્રો આનંદ છે ભોળા લોકો છે પ્રકૃતિના ગામડાના લોકો પણ આનંદ આવે તમારે કઈ રીતે સ્વાગત થાય એમ તમારી શૈલીમાં અમે વાત કરતા હોય અમારે મહેમાન આવે ઓમાં હા એટલે આમાં ઊભા થઈ અને જે અમારી આ રીતની રામ રામ કરે અચ્છા એ અલગ છે અલગ રામ આ પરંપરાગત છે કે આનો કોઈ આમ અર્થ થતો હશે નહીં પરંપરા અને એકાબીજા મળે એટલે એકાબીજાના જે હૈયું હોય એકાબીજાનો હૈયું મળે ને એનો હાસો એ પ્રેમ ન્યાથી વર્તાય બરાબર આ અમારે રામ રામ અહીંયા સાથે અહીંયા મળવા હૈયા સાથે અમે આમ ખભે હાથ દે એટલે અમારે ભાવ પૂરો કહેવાય પૂરો ભાવ હામ હાથ દઈ એટલે અમારો ભાવ અમારે જે આત્માનું હતું ને બધું ઠલવાઈ જાય વાહ બાપા તમે કાકા અહીંયા જ રહું કે અહીંયા જ રહી બધા અહીંયા નેહડામાં હા નેહડાનું મહેમાન વિશે કઈક પંક્તિ થઈ જાય કે દુહો કે અમારી કાઠિયાઈ વડમાય કોક દી યાની હવે ભૂલો પડ જાય ભગવાન પણ મેં ઘેરો થાજે મારો મહેમાન અરે તને સરગ બોલાવું સાંભળા વાહ શું નામ તમારું કાળુભાઈ ગઢવી કાળુભાઈ બધે હજુ ડાયરો કરવાનો બાકી છે મૂળ આ તો શરૂઆત છે મિત્રોની યાદી કરાવું પણ હાઈમાં છે તેમના દર્શન કરીએ મિત્રો ને પછી વાતો કરીએ ભોળી વાતો ભોળા લોકોની વાતો મારે ખૂબ ખૂબ નમન મામા માથી કોઈ મોટું નહીં અને જળ હળકે જગદીશ કોઈ નમાવે શીશ આગળ અંબા હાલિયા એવી ભગવતી લાખે આઈના ચરણોમાં નમન કરી અને માનો એક ભાવ કે મારી ઊંડાઈ ધરંગાઈનો
ખોડિયાનો નાવે તક વાહ પણ રાજપરે આઈ તોળા રે ઠાણ અરે મારી ખલક કાખામાં ખોડલી વાહ તે દીરા કાઈ થઈ રજળતા અને અમારે જારીનો નહોતો જોગ પણ ખોડલ તારી મેરથી એ મારી ભોગવે સપન ભોગ એમાં કે ગાવા મારે ક્યાં ગાવા? ખોડિયાર માં ગીત ગાવા મારે ખોડિયાર આઈના જ ગીત મારી મારે રુદી જાય રે એ બિરાજ સંપો મારી જીભોડી જાય ઓ રાજ મારી મારે રુદી જાય રે એ બિરાજ સંપો મારી જીભોડી જાય ઓ રાજ લાખી આઈના પરછાનો લઈ પાર લાખી આઈના પરછાનો નહીં પાર મારી તારા સોરુડા સમરને થજે હાબદી ઓ રાજ મારી તારા બાડુડા સમરને થજે સાબદી ઓ રાજ આજ મારી મારે રુદી જાય રે એ બિરાજ સંપો મારી જીભડી જાય ઓ રાજ અરે આમ તો આ આનંદ આવે. તમે એક ઓફિસોમાં બેસતા હોય, સિટીમાં રખડીએ, આવા નેહડામાં ન જાય ને ત્યાં સુધી મનના થાકડો રહે, અનેક થાકડો. એટલે આવા નેહડામાં આવીએ ને તો થાકાડો ઉતરી જાય. કાકા, આ અમારા આનંદ માટે આવીએ, પણ એની સાથે આ લોકો હજારો લાખો લોકોને પણ આનંદ મળે. પ્રથમ તો આ તમે ગાયું, આ લગભગ અમે તૈયાર કરીએ ને તો ખૂબ સમય લાગે ગીતો. આ કઈ રીતે આમ તમે સહજ નાના હોય ત્યારથી ગાતા હોય કે આમ પાકું કરીને ગાવ કે આવડી જ જાય? નહીં, હું તો ભણેલોય નથી મામા એક ચોપડી. નહીં, અંદરથી બધું. અચ્છા. કારણ કે ચોપડીમાં ન આવે ને મામા, ભગવતીની દયાથી ખોપરીમાંથી આવે. અને ચારણની ખોપરીમાં હોય જ મામા, કારણ કે ખુદ સરસ્વતી પાંચ ચારણ ભણેલો છે. એટલે એની દયા છે. આ બધા છોકરા આપણે ગૌરાવશું, બધા આમ તો ચારણ ગઢવી નેહડામાં હોય, દુહા છે, ગાય બધાને ફાવતા જ હોય. બધા બેનો છે પ્રાચીન એક લગ્ન ગીતો, પરંપરાગત ડ્રેસ પહેરીને બેઠા છે, બેનોના લગ્ન ગીત ગવડાવશું વચ્ચે વચ્ચે. આ નેહડામાં છે ને એક ભોળ પણ જોવા મળે, મહેમાન ગતિ. આપણે રોટલા ખાધા સાથે તો મહેમાન ગતિ હોય છે. આવો અંદરનું જરાય અંતરનું પાપ નથી હોતું, જરા પૂર્ણ નિખાલસતા કહીએ સરળ શૈલીમાં, પૂર્ણ નિખાલસ, કોઈ પાપ નહીં પહેરે. નેહડાના આ એક વિશેષતા છે. માએ થોડી વાત કરો તમે. ચારણો હોય, નેહડો હોય, પાપ ન હોય જાય. નહીં, અમારે પહેલેથી ભોળાનાથની જલમ લીધું, અહીંયાથી ભોળોનાથ ભેગો જ હોય. અને 9 લાખ લોબડિયાળીઓ ભોળાનાથને જ કેવે જ હોય. અને પહેલેથી સારણનો નેહડો જ હોય. અને જેથી સારણો સમજાવે કે આજ માં અમારા ઘીરે ઉતરજે, તેથી ખોળિયું ચોખ્ખું જ્યાં હોય મા બાપનું ત્યાં જ ઉતરે. તે મને તો માં જલમની જ છે, તો એ છતાંય મેં કીધું માં તું ભલે રહી, પણ મારે 4 ફેરા ફરી તો જ મને મુક્તિ થાય. તો મારા બાપુ ન્યાય મેં બહુ પ્રસાદી દે ને અહીંયા ચાલુ જ છે. માને તો કોઈ જગતમાં જે ઈચ્છા માગે એ જ પૂરી કરવા વાળી ખોડિયાર. અને અહીંયા 3 દીકરા છે, 2 દીકરીઓ છે, એક દીકરાને લગ્ન કર્યા, વહુ ઘીરે છે, અને 2 કરવાના છે. અને મેં 12-13 વર્ષથી ભેળીઓ ઓઢ્યો છે, તે દુને અહીંયા નહીં હિંડોળે બેઠી છે, કોણ આવે ને કોણ નહીં. ભેળીઓ, હવે આ ભેળીઓ કોઈ પણ ધારણ ન કરી શકે. આ ભેળિયા વિશે પણ તમે છે ને, આ બેકગ્રાઉન્ડ ભેળીઓ જ છે, એની અનેક વાતો છે. ગમે તેને ધારણ ન કરાય, ધારણ કરીએ તો એનું પાલન કરવું પડે. એની શું વિશેષતા એ વાત કરું છું. અમારે તો આપો આપ આવે. અચ્છા, તમારે જગાડે કે આજ મારે તને
જગતની માં થા અને આજ તું બધી જગતની માં થઈને ઉતરી જા અને અમારા દુઃખના દૂર કરી. એટલે આપો આપ અમને કોઈ રાખડી ન બાંધે, કોઈ ભેળિયો ઓઢાડે નહીં, આપથી ઓઢેલો જ હોય. અચ્છા, ચારણને જે દી દીકરી માતાજી- જન્મે એટલે ભગવતી જ. ભગવતીનો અવતાર. મને તો જેલમી તેદુણી જ છે માં. સતી વાતું કરે, નથી દોરા નહીં ધાગા નહીં દાણા. હમ. ગમે એ માં અહીંયા મને સાંભળે કે માં અમારી ગા ખોવાણી, ભે ખોવાણી, હમ. અને એમ કહી દઉં કર ખોડિયારનો દીવો અને કલાકમાં પતાળમાંથી કાઢું તો માનજો ખોડિયાર. હમ. એટલે એ અમે બીજે દી હોય જ. દીકરી ખોવાય, ગાય, ભી, ગમે એ ઘરનું એક જ હાકલો કરવાનો હમ. કે આવજે ગળધરાવળી ખોડિયાર, એટલે અહીંયા ઊભી જ હોય. તમારી ખોડિયારમાં પ્રત્યે ભક્તિ વધારે અને ભક્તિ. માનું સાનિધ્ય છે સામે હા, ગળધરા. આ ને આનું કોઈ નેસનું નામ છે હા, કે નહીં? ગળધરા નેસ. આ ગળધરા નેસ જ ગળધરા છે. લાખે નેસ. લાખેઆઈનું નેસ તરીકે જ ઓળખાય. હા. તમારા નામથી છે. અહીંયા નેહડામાં કેટલાક આ તમારો મેન અમારે એક જ આ મેં. એક જ નેહડો હા. છે. અહીંથી જંગલ આવી ગયું. અચ્છા, મેં જોયું કે ભેંસો ગાયો છે અને એ અલગ અલગ વ્યવસ્થા છે. હા. કે ને કે ભરપૂર ખાઈ લીધું હોય ને ઓગારતી હોય, પૂર્ણ આરામ કરતી હોય, એવો અત્યારે છે માહોલ. હા, આ આખો દિવસની દિનચર્યા કઈ રીતે હોય તમારી? આખો દિવસ સવારે ક્યારથી ઉઠો? સવારે ઉઠીએ 4 વાગે, હમ. પછી દોઈ 5 વાગે, પછી પૂણા હાથે દૂધ લઈને જાય ને કોઈ ફળિયા વાળે ને કામ કરે, હમ. સાયસું મેલે એમ એમ. હમ. હમ. અને પાછી 12:30 થાય તો પેલા 11:30 થાય તો ભેહું વયું આવે, તડકો હોય ને, હમ. હમ. પછી પાછી આગળ 2 વાગે જાય, પાછી 6 વાગે આવી છે ધોવાઈ જાય. હમ. બસ ખાઈ પીને હોઈ જાઉં. હમ. આ અમારી ભક્તિ. બરાબર. તમે મેં જો ચારણ ગઢવી હોય ને પ્રકૃતિ પ્રેમી હોય, આ એમાં કોઈ પણ હોય ને કડબા પ્રકૃતિ પ્રેમી હોય. ભલે 2 દિવસ જાય, 3 દિવસ જાય કે 3 દિવસ વધીને ત્યાં એમ થાય કે ઓહ મારી ગાયોનું શું થાય છે, આ 3 ઝાડમાં વાવેલા છે અને પાણી કોણ પાતું હશે, હા. પ્રકૃતિની ચિંતા હોય, નાના વાછડુંનું હશે, ઓહો આ નાનો વાછડો છે હજી તો 5 દિવસનો થયો છે, એનું દૂધ કોણ પાશે, આવી ચિંતા હોય. આમાં તમને ચિંતા હું તો થાય? જેલમી તે દોણી ચિંતા જ છોડી દીધી. હા. આ છોકરાએ રેઢા મોટા થયા, હમ. હમ. પારું વાસરું, એક ભગવતી માથે જ વિશ્વાસ રાખ્યો અચ્છા. કે તારે મોટા કરવાના ને તારે જ બધું કરવાનું. અચ્છા, માની કૃપાથી બધું. રેઢું થયું. અચ્છા. મને ખબર નથી કેમ છોકરા મોટા થયા, કેમ લગ્ન થયા, કેમ માણસો આવે. રવિવારે મારે માણસો હોય, દર રવિવારે. રવિવાર. હા, દર રવિવારે 500 હોય ને, હોય ને 150 હોય ને 1000 હોય. કોઈ માનતા દીકરા દીધે ને માનતા કરવા આવ્યા. પણ અહીંયા હોય કે મુંબઈ હોય કે સુરત હોય કે અમદાવાદ, મને એક હાકલો કરે કે અચ્છા. માં આજ મારી વસ્તુ ખોવાણી છે, ક્યાં હોય છે? હું કહી દઉં ખોડિયારનો દીવો કરી, એટલે હમું અહીંયા ઊભું જ હોય. એમ કહું કે આજે ઓલા રૂમમાં બાંધેલી છે બે, હમ. ઉગમણી જાય અહીંયા છોડીએ, એટલે છોડી જ અહીંયા જ હોય, બીજે ન હોય. હમ. એટલે મને આના માટે આજ 12 વર્ષ 13 વર્ષથી ભેળ્યો તો અહીંથી હું એટી નથી. હમ. આ જ તમારી જગ્યા ત્યાંથી? આ જ મારી જગ્યા. હમ. હમ. જાઓ બધે, હમ. પણ આવીને અહીંયા પારું વાસરું હમ. ઘેરવા વાળોનો મહેનત કરી. હમ. હમ. એક આના અમે જ બેઠી છે બરાબર. સતત માં ધ્યાનમાં હોય. બસ. મારતોય તું ને જીવાડતોય તું. હમ. પણ મારા જાપામાં આવે ગમે એવું આવે 18 વર્ષ હમ. હમ. રોતું આવે ને એક ફેર અમારે સાનું કરજે એટલું, અને એક ટુકડો ખૂટવાનો દે તેથી માં તારે એરું થઈને કરજે. હમ. 2 વસ્તુ મેં માગી છે, માં કાને નામનું ભગવતી રાખી દઈએ. હમ. બીજું આપણે કંઈ માગ્યું જ નથી. વીણે વાતું કરે ને માં, બસ બીજું આપણે શું જોયું? હા. ને આજ અમે આ સારણની દીકરીઓ, આજ આ તમે આવ્યા ને બોલો ને કે અમારે બોલવાય નહીં. આવજે સોનલ મઢડાવાળી, આવજે નાગઈ હરજોગની, હા. આવજે પીઠળ જાહલ ને વારે, તેથી ક્યાં બોલવાનું હતું? હા. આજે તમે મામા આવ્યા ને મેં ના ન પેડી, હા. ના કે હું બોલતી જ નથી. તો માં એટલે વાત કરતા હોય કે આ 2 વાણી રૂપી પુષ્પ હોય ને વાણી યાદી રહી.
હા એ કારણ કે તમારું અનુસરી નહીં, તમારું સાંભળીને આગળ વધતા હોય. તમે કીધેલા એક આદેશ માનતા હોય, જેવી રીતે સોનલમાં 52 આદેશ હા એ પાલન કરતા, તો માનનારા હોય પણ તમારે આ વાણીનું પાલન કરે. કરે અમે તો એ માધ્યમ બનીને આવ્યા છે. એટલે મૂળ વાતમાં એ કરતો હતો કે માની કૃપા હોય જો છે પૂર્ણ. આ કૃપા બસ એ અને તમારે કીધું કે પર કલ્યાણ, તમારું હિત નહીં પણ લોકોનું. લોકો કોઈ રડતા રડતા આવે પણ તમે પ્રાર્થના કરો, હા હું માનો આ કામ કરો. આ કરજે અને જાપામાં આવ્યા છે ને થયા છે એને એની શક્તિ એની મળી રહે, એની પૂર્ણ કૃપા ઉર્જા શક્તિ મળતી હશે તો કામ થાય મળે છે. છે હા હમ. મારે આના માથે વિશ્વાસ છે, દુનિયાને મારા માથે વિશ્વાસ. અચ્છા હા. તમે આમ કઈ ખોડિયારમાંનું કોઈ ભાવ ગીત કે ગાતા હો? કોઈ દી નહીં. કહું છું ને આજ આ લીધું અચ્છા. અમારા સારણની દીકરીની હમ. રાજાને કહી દે ભા ગમે એવો હોય કે હમ. બસ જા એટલે જાવું જ પડે. હમ. રે તો રે, નાગે હરજોગની હોય તો ભલે, પીઠળ હોય તો ભલે, ખોડિયાર હોય તો ભલે, આવડ હોય તો ભલે, અને જીવડી હળધારવાળી હોય તો ભલે. બાકડ છે ને અહીંયા ક્યાં બોલાવવાનું હતું, એ વેસવા ગઈ હતી ને કીધું કે વો તને માં રાજા બોલાવે છે, તો સીધી વહી નથી ગઈ. હા. હવે અહીંયા ધીંગાણા ને ઢોલ વાગે, કોક આવે માં બસ આવે એટલે એ અમારી ભક્તિ. હા. તે દી લડી લઈ, તે દી અમે કોઈ અમે જોઈએ નહીં કે અમારું છોકરું ભૂખ્યું છે, પારું વાસરો એનું શું થાય, એ પછી જે થવાનું એ થાય. હમ. અને અમારે સારણને નેડે તો રાજા આવી ગયા, રાક આવી ગયા, હા એને બધા એક ફેરા નમમાં આવવું જ પડે. શું કે દેવીયું 9 લાખ લોબડિયાળ્યું છે એ સારણમાં જ છે, હા. અને 18 વર્ષને દેવીયું છે, હા. બધાની માતાજી કુળદેવીઓ. સારણે એ માગ્યું છે કે માં તું અમારું ખોળિયું ચોખ્ખું હોય તો અવતાર લેજે, પણ સારણે એમ નથી માગ્યું કે અમને બંગલા દેજે કે અમને ગાડીઓ દેજે. તે 18 વર્ષને દીધા 9 લાખ લોબડિયાળી. રાજલ ઉદાની પોતાને ભાઈના દીકરાને માર્યો કે મરે કે 3 હાથ કરજે, આવજે રાજલ ઉદાની આવજે, એ કે મને 3 હાથ પાડજે. તો એને ભોજાઈ ભેહ દોતી હતી તો કીધું કે મારો દીકરો હાથ કરે, હમ. હમ. તો કે મારો દીકરો હાથ કરે છે, તારો દીકરો મરે અને મારો દીકરો હાથ કરે. તેથી અમારા પોતાના મારીને ગયું છે ને એ સહી. વાહ. અને માં અહીંયા નેહડો છે પણ કાર્યક્રમો અનેક થતા હોય. તમે કીધું ને કે જમવાનો રોટલો ચાલુ રહેવો જોઈએ, નહીં પણ બસ સાથે સાથે અનેક કલાકારો, 3.5 પાડા આમ તો ચારણો, એના કાર્યક્રમ અહીં કયા કયા કાર્યક્રમો યોજાણા, અથવા તો વર્ષે 3 એવું વર્ષે એક, દર વર્ષે એક કાર્યક્રમ? 3 વર્ષે 3 વર્ષે એક કરો. એક કરી. એ કયો કાર્યક્રમ? યજ્ઞ હોય કે હવન હવન. 9 કુંડીનું. 9 કુંડ યજ્ઞ કરવાનો. પણ કોઈનો નહીં, હમ. એમનામ જ કરવાનો. કોણ ભગવતી કરતું એ જ ખબર નથી મને. તમે માત્ર નિમિત્ત બનો છો, હા બાકી તો ઈશ્વરી ગમે શક્તિ. એમ કે ને કે માં હું કરોડ રૂપિયા તો નાળિયેર વધ્યા. હમ. હમ. હમણાં એક મેરનો પરસો છે, હા. એના 10 કરોડ આવ્યા. મને કે મળી આવ્યા એ એક ભાઈ આવો હોય છે દાંત કાઢ્યા, હમ. એ કે મળી આવી પૈસા લઈને ગયો એ થોડો આવે, તમારા કેશોદ બાજુનો જ છે. અચ્છા. મેં કીધું જા મહિનો નહીં થવા દો, ગમે ત્યાં પતાળમાંથી ગોળ દઈને પાછો લાવું તો માનજે ખોરી. હમ. આવ્યો, મને કે માં અહીંયા શું કરવાનું? મેં કીધું એક 10 રૂપિયા નાળિયેર જ વધારે. હમ. કોઈને માગ્યું જ નથી, મરવું ને માગવું દેવકાર માગ્યું છે. અમર નામ રહી જાય આપણું. હા. અને આ રોતા આવીને સાના રાખે. હમ. આને બધીઓ માતાજી ના પાડી દીધી હતી. અને મેં કીધું રવિવાર નો સુઈ અને 6:30 વાગે દીકરાનો જન્મ થાય તો માનજે ખોડિયા. વાહ. આ દીકરો ઓલો આવ્યો તો એ 6 મહિને દીકરાનો જન્મ. ડૉક્ટરને કહી દીધું કે એને બહાર કાઢી નાખો પેટીમાંથી અને કયો નવ ઘરનો જન્મ કર્યો એમ કરાવો તો માનજો ખોડિયા. હમ. પછી આ હાથી હર આપણે હા. કહેવાના કંકુ ના ખરે. હમ. સારણની દીકરી હાથમાં તો થોડો કંકુ ખરે હા. પૂછો. પણ એક જ વિશ્વાસ કે માં વસન દીધું એ મારું કોઈ દી નહીં, ગમે એ ફોન કરે ને હમ. કે માં આજ અમારે આમ થયું છે હા. કે જા દીકરા તારું થઈ ગયું. હમ. અંતરનો જ છે અહીંયા ભાવ. હા. હાથ કરે
એટલે હાથ કરે ઈ માતાજી આજનો પરસા નથી. જેદી જાહલ વારે ગઈ હતી ખોડિયાર નવઘણને અને વરોડી જમાડ્યા હતા ને તે દૂડો હાથ છે. આજકાલનો આનો હાથ નથી. અટાણે દરિયો સુવા નથી જતો, ગામડામાં ને રોકાઈ જાય માણસ, ગામડામાં વસ્તુ ખોવાય. ત્યાંથી પાછી ઓ તો ઠેઠ સિંધમાં ગઈ હતી. તે દૂણો હાથ છે. જેદી સાંદો ને સૂરજ ઉગશે ને ત્યાં સુધી એનો હાથ રહેવાનો. અને ખોડિયાર ખોટાની નથી, ખોડિયારને ખોટું હોય નહીં, એનું હાસું. શોર્ટ એ સમગ્ર કાર્યક્રમ કેવો હોય અને અહીંના જે પરંપરા છે એની વાત કરો. રવિવારે વધારે લોકો આવે એ થોડી વાત કરો વિસ્તારથી. પછી 18 વર્ષ અનેક આવે છે અને માના પરસાની તો હું વાત કરવી, કારણ કે હું તો મામા ઘણો ફર્યો. એ દ્વારકાથી માંડીને ઉના સુધી જઈ આવ્યો, પણ માની એવી કૃપા થઈ અને માએ ખમકારો કર્યો કે જા 9 મહિના થાય તાન્યા દૂધના ફેણ જેવો દીકરો હોય તો આ માનજે. અને અહીં આવતો હતો. અહીં આવતા શું નામ છે? નાગાજણ. નાગાજણ. માતાએ 18 વર્ષે દીકરો દીધો, એ માનો મોટો પરસો. પછી દીકરી છે એ 3 વર્ષની છે. આ માની દયા છે. અહીં ઘણા પ્રોગ્રામો થાય છે, રાજભાના બધા કલાકાર નાની અનામી, અને 3 વર્ષે માં હવન કરે છે. કોઈ સામે લાંબો હાથ નથી કર્યો, એને ખોડિયારનો વિશ્વાસ છે. અને જે માં ખોડિયાર ખમકારા કરે ને મમ્મા અહીંયા પછી ઘટતી ન હોય, કારણ આ તો જગત દેવી છે અને ભેળિયાવાળીની દયા હોય તો જ આ થઈ શકે. ને આવી ભગવતીના સાનિધ્યમાં તમારા મારા કંઈક સારા નસીબ હોય તો ભેગા થાય. બાકી નિમિત્ત માત્ર કૃપા કરાવતી કૃપા હોય ને એની તો જ થાય. એટલે માં છે, માથી કોઈ મોટું નથી કીધું પેલા. એ ભગવતીના સાનિધ્યમાં મળ્યા 2 શબ્દના. હવે કાળુભાઈ આ નેહડાના દર્શન કરાવીએ લોકોને. હા, એમાં પણ વિભાગ છે જો અલગ અલગ. બહારથી જોઈએ પણ આમાં નાના વાછરું ગાયો બીજો વિભાગ છે. એટલે બધા આપણે જઈએ સ્થળ ઉપર અને ત્યાં દોહો છંદ ગાય માતાની વાત કરીએ, જગ્યા ઉપર જઈને દર્શન કરાવીએ દર્શક મિત્રો.